સમાચાર વલસાડથી જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે થોડી જ વારમાં વલસાડના રસ્તાઓ પાણી થઈ ગયા। વલસાડની સાથે ધરમપુર, કપરાડા, પાડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। પ્રથમ નોરતે પણ જિલ્લામાં વરસાદી માહોલ હતો। કાલે દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। રાત્રે પણ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં ગરકાવ હતા। જો કે આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત છે। હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વધુ જાણકારી વલસાડથી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, વલસાડમાં કયા વિસ્તારોમાં વરસાદ કેવો છે? જી, વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ તો છે જ, પરંતુ શહેરી વિસ્તાર ખાસ કરીને વલસાડ શહેરમાં ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો। જે પ્રમાણે ગરબા રમવાની ઇનડાયરેક્ટ છૂટ ચોક્કસ મળી છે, પરંતુ વરસાદ એમાં ચોક્કસ વિઘ્ન ઊભું કરી રહ્યું છે, જેને કારણે ખેલૈયાઓની જે મજા હોય છે ગરબા રમવાની, અથવા તો કહી શકાય કે જે મૂડ છે એ ઓફ થઈ ગયું એવું ચોક્કસપણે દેખાયું હતું। ડોમ હોય ત્યાં પણ લોકો ગરબા ચોક્કસ રમી રહ્યા હતા, પરંતુ વરસાદી માહોલમાં જે ગરબાનો માહોલ જામવો જોઈએ એ જામી શક્યો નહોતો। આ સાથે આજે સવારે પણ વલસાડ શહેર અને એની આજુબાજુમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। આયોજકો દ્વારા ગત રાત્રિએ પણ પાણી કાઢવામાં આવ્યું હતું। વરસાદી પાણી જે ભરાયું હતું ડોમ અને એની આજુબાજુમાં, પરંતુ વહેલી સવારથી ફરી પાછો વરસાદ શરૂ થતા આયોજકો પણ હાલ કહી શકાય કે ચિંતામાં છે। સતત આવો જ વરસાદ જો પડતો રહેશે તો જે એક મૂડ જામતો હોય છે નવરાત્રી માટેનો, એક જે ઓરા સર્જાતો હોય છે, લોકોમાં થનગનાટ હોય છે, એ નબળો પડતો જાય છે। પરંતુ જે પ્રમાણે આ વરસાદ પડી રહ્યો છે જનજીવન પર એની અસર પણ હાલ દેખાઈ રહી છે। જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે।